મિત્રો હાલ છે ને માર્કેટમાં એક નવી ડિજિટલ પાર્ટી આવી ગઈ છે અને જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી અને જેને જેનજીનો મસીહા માનવામાં આવી રહ્યો છે અને બીજી દીપકે નામના એક વ્યક્તિ છે એમણે એક ઉપર આની શરૂઆત કરી હતી અને આની આધિકારિક વેબસાઇટ પણ બનાવી છે કોકરોચ જનતા પાર્ટી.org અને મિત્રો શરૂઆતની જ વાત કરીએ તો આમાં 25,000 મેમ્બર જોડાઈ ગયા હતા અને ત્યાર પછી 48 કલાકની અંદર તો કરીબન 40,000 મેમ્બર છે આમાં જોડાઈ ગયા છે અને હાલના આંકડાની વાત કરીએ તો 1 લાખ લોકોએ આની મેમ્બરશિપ લઈ લીધી છે અને મિત્રો શરૂઆતમાં છે ને ટ્વિટર ઉપર આના કરીબન 10 થી 15,000 ફોલોઅર્સ થઈ ગયા હતા અને હાલ ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો મિત્રો 2.5 મિલિયન ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોડાઈ ગયા છે બોલો એટલે મિત્રો આને તો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે અને આમાં મિત્રો જોડાવાના પાર્ટીમાં કાંઈક નિયમ પણ છે અને શરૂઆતનો પહેલો નિયમ એવો છે કે પહેલા તો તમે પૂરી તરફ બેરોજગાર હોવા જોઈએ એટલે કે તમારી મરજીથી અથવા તમારા સિદ્ધાંતથી તમે બેરોજગાર હોવા જોઈએ અને બીજો નિયમ છે તમે શારીરિક રૂપથી આળસી હોવા જોઈએ એટલે એકદમ સુસ્ત તમે હોવા જોઈએ ત્રીજો નિયમ છે તમારે ઓનલાઈન જોડાયેલા રહેવાનું છે કરીબન દિવસમાં 11 કલાક તમારે સોશિયલ મીડિયામાં રહેવાનું છે અને ત્યાર પછી ચોથો નિયમ છે તમને બેહતરીન તરીકેથી ભડાસ નીકળતા આવડવું જોઈએ એટલે કોઈ પણ ટોપિક હોય એટલે તમારે ભડાસ નીકળતા તો ખાસ આવડવી જોઈએ આ એના નિયમો છે અને એમનો મેનિફેસ્ટો પણ એમને તૈયાર કર્યો છે ખાસ કરીને અને મિત્રો આ વ્યક્તિ જે હાલમાં છે અમેરિકાના બોસ્ટન શહેરમાં રહી રહ્યા છે અને મિત્રો વિવાદ ત્યારે ઉપડ્યો જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ એક સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ભાઈ અમુક યુવાઓ છે ને એ કોકરોચ જેવા હોય છે કે જેમને રોજગારી નથી મળતી અથવા કોઈ પ્રોફેશનમાં જગ્યા નથી મળતી તો અમુક છે મીડિયા બની જાય છે અમુક છે સોશિયલ મીડિયા બની જાય છે અમુક છે આરટીઆઈ એક્ટિવિસ્ટ બની જાય છે અને અમુક છે અન્ય એક્ટિવિસ્ટ બની જાય છે અને સિસ્ટમ ઉપર હુમલો કરવા માંડી જાય છે એવું આમણે કીધું હતું ને ત્યાર પછી એમણે સફાઈ પણ પોતાની આપી છે કે યાર મારા જે બયાન છે એમને તોડી મરોડીને પેશ કરવામાં આવ્યો છે મેં ઈમાનદાર યુવાઓની વાત નથી કરી અને મિત્રો ત્યાર પછી અભિજીત દીપકે આ પાર્ટી બનાવી અને મિત્રો તેમને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે પરંતુ ભવિષ્યમાં મિત્રો કોઈ હિત જનતા પાર્ટી પણ આવી શકે છે એટલે ખબર નહીં નવી ને નવી મિત્રો પાર્ટી બન્યા જ રાખે છે તમારું શું મંતવ્ય છે કમેન્ટમાં અવશ્ય જણાવજો.